આણંદના પેટલા કિન્નર સમુદાયના કિન્નરો પર હુમલા અને ફરિયાદોને લઈને ચરોતરના કિન્નરોમાં રોષ. અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું નામજોગ જણાવ્યું. પેટલાદ અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કિન્નરોને થતી હેરાનગતિ અંગે જણાવ્યું. પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજાર જવાના માર્ગ ઉપર કિન્નર અખાડો આવેલો છે. ગણતરીના મહિનાઓમાં 3 થી 4 ફરિયાદ થતા પેટલાદ અખાડાના કિન્નરોમાં રોષ. કિન્નરો પર ખોટી ફરિયાદો ન થાય તેનું સરકાર ધ્યાન આપે તે માટે સરકારને અપીલ કરી. સરકાર અને તંત્ર તેમને મદદરૂપ થવાય તેવી માંગ સાથે પેટલાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. તમારું નામ ને આજે આવેદનપત્ર આપ્યું શું કહેશો? મારું નામ છે નાયક આરતી કુંવર મધુ કુંવર કિન્નર, શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા, પરમાણિયા ભાગોળ, પેટલાદ, જિલ્લો આણંદ. આજે આવેદનપત્ર આપ્યું શું કહેશો? આજે અમે અહીં પ્રાંત અધિકારી સાહેબને, કલેક્ટર સાહેબને આમંત્રણ પત્ર આપ્યું છે, આયોજનપત્ર, કે અમારા કિન્નર સમાજની અંદર દરેક જાતિના કિન્નર હોય છે. શું સામેવાળી પાર્ટીમાં શું કે અમારી પાર્ટીમાં શું, 18 નાતના કિન્નરો હોય છે, પણ અમારા લોકોની સંપ્રદાયની ગાદી અલગ હોય છે. તો અમારી ગાદી છે રામાનંદી વૈષ્ણુ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડાની, અને એમની ગાદી છે મોહમ્મદ ડેગડા વખતની, મોગલો વખતની શ્રી એમના જમાલ મિયાની. તો એ જમાલ મિયાની ગાદીની અંદર અમને ભેરવવા માંગે છે. એના માટે અમને ખોટી ધમકીઓ આપે છે, ખોટા કેસો કરે છે, મારી નાખવાની ધમકીઓ આપે છે. અમને અમારા જીવ જોખમમાં છે અને અમારા અખાડાઓને એમની સમાજની અંદર લેવા માંગે છે, જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે. એના માટે અમે સરકારના જોડે ન્યાય માંગીએ છીએ કે અમારા ઉપર ખોટા જુલમો થાય છે ચરોતરના કિન્નરો ઉપર. અમે વૈષ્ણુ રામાનંદી છે અને એ મોહમ્મદ ડેગડા વખતના મિયા જમાલના છે. તો અમારું ધર્મ ભ્રષ્ટ કરાવે છે. આમ દુનિયાની કોઈ લડાઈ નથી. આમાં ખાલી અમારા કિન્નરોની છે. કિન્નરોમાં મુસલમાન બી હોય, હિન્દુ બી હોય, બ્રાહ્મણ બી હોય, 18 નાતના હોય છે. એમનામાં બી છે, અમારામાં બી છે. પણ અમારી ગાદી છે જે સંપ્રદાય હોય, અમે રામ વખતના કિન્નરો છે અને એ મોગલો વખતના કિન્નરો છે. એટલો અમારામાં ને એમનામાં ફેર છે. એટલે એ લોકો એમ કહેવા માગે છે એમની સંખ્યા 70% છે અને અમારી સંખ્યા 30% છે. એટલે અમારા ઉપર ખૂબ જુલમો કરે છે, ખોટા કેસો બનાવે છે, જાતે નુકસાન પહોંચાડી અને અમારા ઉપર ખોટા અપશેષો નાખે છે, ખોટી એફઆઈઆરો પડાવે છે. એટલે અમે સરકારથી અમે સહાય માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત.